જલાશયે સાધુ જાત સરસી જોદર શ્રી વૃષાદ્રશા સુરત નાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વર. શરદ કાળમાં સરોવરો જ્યારે સ્વચ્છ બની ગયા હોય અને એમાં તાજા લાલ કમળો ખીલ્યા હોય અને એની લાલીમાં કંઈક જુદી જ હોય અને કમળોની લાલીમાં જેણે હરી લીધી છે એવા આપના નેત્રો અને નેત્રોથી બાકી ચિતવન કરી જ્યારે આપ અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નેત્ર નથી પણ બાણ છે. કમલ સી અખિયા લાલ તિહારી 300 તક તક તીર ચલાવત બેંધત છતિયા હમારી. જ્યારે આપ ધનુષ છોડી બાણ છોડી અમારા હૃદયને વિંધી રહ્યા છે. પ્રભુના નેત્રોને અનેક ઉપમા આપી છે આપણે ત્યાં સાહિત્યમાં. કોઈએ કહ્યું કે પ્રભુના નેત્રો તો ભ્રમર જેવા છે, કોઈએ કહ્યું ખંજન પક્ષી જેવા છે, કોઈએ કહ્યું કે આ તો અનેક પ્રકારની ઉપમા હરણના આંખો જેવા છે, કોઈએ કહ્યું કે આ નેત્ર કેવા છે તો કે કમળની પાંખુડી જેવા, કોઈએ કહ્યું કે આ નેત્રો કેવા છે કે નાવ જેવા. શ્રીનાથજીના નેત્ર જો તો આપણે ત્યાં કટાક્ષ નેત્ર છે. મોહન નૈના આપકે नौका के आकार, मोहन नैना आपके नौका के आकार और जो इनमें बस गए हो गए भव से पार. અને જે એમાં વસી ગયા એને તો આપ ભવ પાર ઉતારો છો. પ્રભુના નેત્રોમાં 4 રંગ છે, 4 રસ. કોટી ચાંચલ્યામૃત, મંદ હાસ્યામૃત, લાવણ્યામૃત અને આરુણ્યામૃત. અને 4 રંગ છે ને, કાળી કીકી હોય, અહીંયા લાલાશ હોય, અહીંયા પીળાશ હોય અને શ્વેત આંખો હોય. ગુંજામાળામાં 4 રંગ જોવા મળશે. ખેલના દિવસોમાં ચોવા, ચંદન, અબીર અને ગુલાલ આ 4 રંગ હોય છે. આ 4 યુથોનો ભાવ છે અને 4 યુથોના તમે ગુંજામાળા ચણોઠીની માળા જુઓ કે ગુંજામાળા ન ધરાવો ત્યાં સુધી શૃંગાર અધૂરા. કેમ? 4 યુથોનો. લાલ રંગ હોય, કાળો રંગ હોય, શ્વેત રંગ હોય, પીળો દોરો હોય. તો 4 યુથોના ભાવથી ગુંજામાળા ધરાવો ત્યારે શૃંગાર પૂરા થાય. આવા ભાવ આપણે ત્યાં. ગોપીજનો કહે પ્રભુ આપનો કર કમલ મસ્તક પર પધરાવો. એ વૃષ્ટિ ધૂર્ય તે આપ તો વૃષ્ટિ કુળમાં પ્રગટ થયા છો. શિરસી દેહી ન શ્રી કરગ્રહ. કારણ કે કર કમલ કેવો છે? સંશ્રુતેર ભયા. અમને ભય કોનો છે? સંસાર. ભગવદીઓને સંસારનો ભય લાગે છે. જ્યારે બધું ગોઠવાઈ જાય ને ત્યારે એને ડર લાગે કે ક્યાંક મારું મન આ બધામાં ન જતું. મારે તો ભગવાનને મેળવવા છે, પ્રભુને પ્રેમ કરવો છે. અને પ્રેમ થાય તો આપમેળે અનાસક્તિ પ્રગટ થઈ જાય. જે વસ્તુ સુરક્ષા આપતી હોય ને એ જ વસ્તુ બંધન જેવી લાગવા માંડે. અત્યારે કેવું બધું ગોઠવાયેલું હોય તો આપણે હવે સેફ છે, બધું ગોઠવાઈ ગયું. ભક્તોને એનો જ ડર લાગે આટલું બધું ગોઠવાઈ ગયું, ક્યાંક મારું મન આમાં ન બદલાઈ જાય. જેમ કોઈ કન્યા હોય, કોલેજનો પહેલો દિવસ હોય તો પપ્પા તમે મૂકવા આવો ને, પહેલો દિવસ મને ડર લાગે, કોલેજમાં પહેલી વાર જવાનું છે. અને બેનપણીઓને ભેગી કરે, પપ્પાને લઈ જાય, પછી મૂકવા જાય, એને સેફ ફીલ થાય. પણ 1 વર્ષ કોલેજ ગઈ, એને કોઈની સાથે પ્રેમ થઈ ગયો, પછી એને શું થાય? આજે પપ્પા ના આવે તો સારું, આજે બેનપણીઓ ના આવે તો સારું. જે સુરક્ષા આપતા હતા પ્રેમ થયા પછી એ જ બંધન લાગવા માંડે છે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી और कैसे भावेरी, लेकर मीन दूध में રાખો જલ બિન સચુ નહીં પાવેરી. જ્યાં સુધી સંસારની મહત્તા માનો છો ત્યાં સુધી સંસાર સુરક્ષા લાગે છે. જ્યારે ભગવાનની મહત્તા માની લો ત્યારે સંસાર પણ બંધન લાગવા માંડે છે. બસ એ ભાવનાના સ્તરનો ફરક છે. છોડવા જશો તો નહીં છૂટે, પ્રેમ પ્રગટશે તો બધું છૂટી જશે. પ્રેમ ભક્તિ પ્રગટી જાય ને પછી ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું કાઢવું ન પડે, આ બધું તો ખરી પડે. આ બધું જ્યારે પરિપક્વતા આવે પછી કાઢવું ન પડે, બધું ખરી જાય. જેમ વૃક્ષમાં પતઝડનો સમય આવે ત્યારે પત્તાઓ ફળ તોડવા ન પડે, બધા ખરી પડે.
એમ જ્યારે ભાવ ભક્તિ આ બધું જાગે ત્યારે આ દુર્ગુણો છોડવા ન પડે, આ બધું છૂટી જાય. પ્રભુને કહેવા લાગ્યા, કર કમલ મસ્તક પર પધરાવો. આગળ ગાન કરતા પ્રભુને કહે ગોપીઓ, પ્રભુ અમે આપને ઓળખીએ છીએ, આપ કોણ છો? અચ્છા, મને જાણો છો, હું કોણ છું? પ્રભુ પણ અંતઃકરણમાં બેઠા બેઠા પ્રશ્નોના ઉત્તર આપે છે. અને ગોપીઓ કહે, ન ખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહીના અંતરાત્મર વિખન સારથી તો વિશ્વગુપ્ત पुकारो ना मेरे साथ, ओ श्रीनाथ जी, गोपी बन के पुकारो, आवजो तमे वाट जोई रहा यार ना हमें. प्रभु, हम आपको जानती है, आप केवल नंद यशोदा के ही पुत्र नहीं हो, आप तो समस्त देहधारियों के अंतर दृष्टा हो. विखन वैखानस वेद को खोदने वाले ब्रह्मा जी और उनकी विनती सुनकर आप जगत की रक्षा के लिए पधारे हो. तो आप इस सृष्टि की रक्षा के लिए पधारे, तो हमारी रक्षा क्यों नहीं कर रहे? हमको क्यों मरने छोड़ दिया? प्रकट हो जाइए, दर्शन दीजिए. एक પછી એક ગોપીઓ પુકાર કરે છે, પ્રભુ આપનો એ ચરણારવિંદ કેવા છે, અમે એને વંદન કરીએ છે. પ્રભુ કે પણ આ મને કેમ વંદન કરો છો? તમારા હૃદયમાં તો પાપ છે, અહંકાર છે. અને ગાન કરતા ગોપીઓ બોલી, પ્રણત દેરા પાપ કર્ષણમ તૃણ ચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃંદેરુચ્છયમ. પ્રભુ આપના ચરણારવિંદને અમારા હૃદય પર પધરાવો ને. અરે તમને ચરણ કેમ પધરાવી શકું? તમે તો બધા મૂઢ છો, અને તમને કેમ પધરાવી શકાય? તો કહ્યું, પ્રણત દેહીનામ પાપ તૃણચરાનુગમ. આ ગાયો અને પશુઓની પાછળ પાછળ જઈ શકે, મૂળની પાછળ જઈ શકે, તો અમે એના કરતા મૂળ છીએ. અને આ ચરણારવિંદ ઠાકોરજી કહે, પણ સ્ત્રીને સ્પર્શ કેમ કરાવું? તો કહું, શ્રી નિકેતનમ. લક્ષ્મીજી સ્ત્રી નથી, એ ચરણારવિંદમાં વાસ કરી શકે, તો અમે કેમ નહીં? અરે પણ લક્ષ્મીજી સાથે મારા વિવાહ થયા છે, અને એ તો કોમળ છે, તમે કઠોર છે તમારું હૃદય. ગોપીઓ કહે, ફણી ફણાર્પિતમ. કાલીય નાગની ફણાઓ કરતા કઠોર છીએ, એની ઉપર પધરાવી શકો તો અમારી પર કેમ નહીં? ઠાકોરજી કહે, પણ તમારા હૃદયમાં પાપ છે. ગોપીઓ કહે, એટલે જ તો કહીએ છે કે પધરાવો. કારણ પ્રણત દેહીનામ પાપ કર્ષણમ. જે ચરણારવિંદને પ્રણત થાય એના પાપનું કર્ષણ કરી લેનારા ચરણ છે, અને જો એનો સ્પર્શ થશે તો આપ મેળે અમારા પાપ સમાપ્ત થઈ જશે. પ્રભુ કૃપા કરો, પ્રગટ થાઓ. ગાન કરતા કરતા ગોપીઓ એક એક પ્રસંગોને, વ્રજની લીલાઓનું સ્મરણ કરે છે. પ્રભુ કહે, અરે આ બધું ઠીક, પણ તમારી પાત્રતા નથી તો કેમ પ્રસન્ન થાઉં? ગોપીઓનું હૃદય કોમળ થવા લાગ્યું. પ્રભુ, જ્યારે ન ખલુ ગોપિકા નંદનો ભવા, આપ તો કેવા કૃપાળુ છો. બ્રહ્મ હોવા છતાં ખુલ્લા ચરણારવિંદથી ચલસી યદ વ્રજાન ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ. ખુલ્લા ચરણારવિંદથી વ્રજમાં પધારો છો, અને ત્યાં વન છે, કાંટા કાંકરા ગોખરું લાગતા છે. આપના ચરણ અમે અમારા હૃદયમાં પધરાવ્યા છે, અમારા તો હૃદયમાં લાગે છે.
ગાન કરતા કરતા ગોપીઓ કહેવા લાગી, પ્રભુ આપની એ ઝાંકી ભૂલાતી નથી. પ્રભુ કે કઈ? એ સંધ્યાકાળનો સમય થયો હોય. અટતીય ગોપિયા કહેવા લાગી, અટતિયત ભવાન અન્હી કાનનમ. દિવસના અંતનો સમય થયો હોય, સૂરજ ડૂબવાની તૈયારીમાં હોય, ગોવૃંદને લઈને જ્યારે આપ ગોકુળ પધારતા હો, અધર પર વેણુ પધરાવી મધુર સ્વર ગૌરી રાગ વગાડતા હો, હાથમાં લકુટી લઈ હિયો હિયો કરતા ગાયોને ચરાવતા ગોરજથી મંડિત આપનું શ્રીઅંગ થયું હોય, બીજા બધા સજ્યા ધજ્યા હોય